હાડકાને મજબૂત બનાવી કેલ્શિયમથી ભરપૂર એવી આજે આપણે સુખડીની રેસીપી જોવાના છીએ, જે રેગ્યુલર કરતાં થોડીક અલગ રીતની, એકદમ ખાવામાં પોચી અને સ્વાદિષ્ટ એવી બનશે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં મેં એક પ્લેટમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ લીધેલી છે અને આ ખમણી છે, જેમાં આપણે મીડિયમ સાઇઝનું એવું ખમણ તૈયાર કરવાનું છે. બહુ જાડું કે બહુ પતલું પણ નહીં. જો પતલું એકદમ કરીએ તો જો સરસ એવું થતું હોય તો કરી શકાય, પણ બહુ જાડું એવું ન રાખવું. હવે આ જે સૂકું ટોપરું હોય ને તેનું ખમણ કરી લેશું. અને જો તમારી પાસે ડેસિકેટેડ કોકોનટ જો તમારે એડ કરવું હોય તો પણ કરી શકાય. તો આપણે સૌથી પહેલાં તેને ખમણીને તૈયાર કરી લેશું. હવે આ ખમણીને તૈયાર થઈ જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનું ખમણ તૈયાર કરેલું છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે બદામ અને કાજુ લેવાના છે. તો મેં અહીંયા રફલી જ તેનું માપ લીધેલું છે, કોઈ મેઝરમેન્ટ નથી લીધેલું આનું. તમારે જેટલા એડ કરવા હોય ને એટલા કરી શકો છો. બાળકો માટે કે આ મોટી ઉંમરના લોકો માટે પણ આ હેલ્ધી જ ઓપ્શન છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ આમાં એડ કરવા હોય ને તો કરી શકાય, પિસ્તા, અખરોટ કંઈ પણ એડ કરી શકાય. હવે આપણે તેને સરસ એવો પાવડર કરી લેશું, પણ એકદમ ફાઇન એવો પાવડર નથી કરવાનો, બહુ અધકચરો પણ નહીં અને બહુ ફાઇન પણ નહીં, એ રીતનો પાવડર તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો મેં પલ્સ મોડ ઉપર કરેલું છે, પણ આ રીતનો પાવડર બનાવેલો છે. જો બાળકો તમારા જો ડ્રાયફ્રૂટ વચ્ચે આવતું હોય અને ન ખાતા હોય તો તમે આના કરતાં પણ પાવડર વધારે કરી શકો છો. અને એજવાળા લોકો માટે જો દાંત ન હોય તો તમે સાવ પાવડર પણ કરી શકો છો. મેં થોડા એવા નાના નાના ક્યારેક ક્યારેક ચંક્સ આવે ને એ રીતના રાખ્યા છે. હવે એ જ મિક્સર જારમાં આપણે થોડો ગુંદ લઈ લેશું. તો ગુંદ મેં પણ અટકળ જ લીધેલો છે, તેનો પાવડર કરી લેશું. અને અહીંયા તમારે જો આખો ગુંદ રાખવો હોય ને તો પણ રાખી શકાય. અને ગુંદની પસંદગી એવી કરવી કે જેન્ટ્સ પણ ખાઈ શકે અને લેડીઝ પણ ખાઈ શકે ને એવો પણ બજારમાં ગુંદ આવતો હોય છે. એટલે આ સુખડી બધા એન્જોય કરી શકે ને એવી રીતે કરવાની છે. તો આ રીતે પાવડર થઈ જાય એટલે સાઈડમાં રાખી દેશું. હવે આપણે લોટ લઈ લેશું. તો મેં અહીંયા ઘરમાં રહેલી છે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવું. એ વાટકીના માપથી મેં પોણી વાટકી જેટલો રોટલીનો લોટ લીધેલો છે. તમે જોઈ શકો છો મેં આટલો લીધેલો છે. ઉપરથી ફ્લેટ કરી દીધું એટલે તમને અંદાજ આવી જશે. હવે એમાં આપણે 2 ચમચી જેટલો રાગીનો લોટ એડ કરીશું. જો તમારે વધારે કરવો હોય ને તો પણ કરી શકશો, અને તેનાથી કોઈને ખબર પણ નહીં પડે. એ હું આગળ તમને જણાવીશ કે શું કરીશું. હવે મેં 2 ચમચી લીધેલો છે ટોચની ભરીને, જે રેગ્યુલર ચમચી હોય એનું માપ લીધેલું છે. હવે બાકીની જે આપણી વાટકી છે ને તે કાંઠા સુધીની ભરાઈ જાય ને ત્યાં સુધી આ ભાખરીનો કરકરો લોટ હોય ને એ લીધેલો છે. ઘણા લોકો જે આ સુખડી જે છે તે માત્ર જે રોટલીનો લોટ હોય ને તેનાથી પણ બનાવતા હોય છે, ભાખરીના લોટથી જ ખાલી બનાવતા હોય છે. આપણે બંને વસ્તુ મિક્સ કરીને બનાવશું, બહુ સરસ એવી સુખડી તૈયાર થશે. હવે એ વાટકી સાઈડમાં રાખીશું અને સેમ એ જ મેઝરમેન્ટવાળી, એટલે કે એના જેવડી જ વાટકી આપણે બીજી લઈ લેશું. અને એ વાટકીના માપમાં મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે. તે અડધી વાટકી જેટલો ભરાય એટલો આપણે દેશી ગોળ લઈશું. તો ગોળની પસંદગી એવી કરવી બને ત્યાં સુધી દેશી ગોળનો ઉપયોગ કરવો. અને તે મીઠો હોય છે, એટલે જો તમારો ગોળમાં પણ એવું હોય છે કે થોડું ઓછું વધતા પ્રમાણમાં મીઠાશ આવતી હોય તો એ પ્રમાણે ગળાશ એડ કરવી. અને બને ત્યાં સુધી દેશીનો જ ઉપયોગ કરવો, જે વ્હાઈટ ગોળ આવે છે તેનો ઉપયોગ ન કરવો. હવે આપણે એક પેન લઈ લેશું અને તેમાં લોટને એડ કરીશું. અને અહીંયા મેં ઘીનું માપ નથી લીધેલું, એટલે આપણે આજે અંદાજિત કેટલું ઘી લેવું ને એનું આપણે મેઝરમેન્ટ લેશું. તો તેના માટે મેં અત્યારે રફલી જેમને 2 થી 3 ચમચા જેટલું ઘી એડ કરી દીધેલું છે, ગેસની ફ્લેમ ઓન કરીને. અને હવે આપણે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કરતા જશું એટલે ઘી જે છે તે મતલબ મેલ્ટ થતું જશે. કારણ કે મેં મેલ્ટેડ ઘી નથી લીધેલું એટલા માટે તમે જોઈ શકો છો કે થોડુંક થીક એવું ઘી છે. જો તમે મેલ્ટેડ ઘી લેતા હોય તો તરત જ તેની કન્સિસ્ટન્સી તમને ખ્યાલ આવી જશે. હવે આપણે થોડું ઘી એડ કરતા જશું અને આ રીતે તમે જોઈ શકો છો કે રની એવી કન્સિસ્ટન્સી થાય ને એ રીતનું કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આટલું મેં એડ કર્યું છે અને ઘી તમે જોઈ શકો છો કે કેટલું લીધેલું છે. હવે તમારે આના કરતાં પણ થોડુંક, અત્યારે શિયાળો છે ને તો થોડું વધારે ઘી એડ કરશો ને તો પણ સમાઈ જશે. તો સરસ એવો એમાં પરથી પણ આપણો જે સુખડી કે પાક કહીએ એ બનશે. તો ઘણી અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ હોય છે. ઘણી જગ્યાએ પાક કહેવાય, સુખડી કહેવાય અને ગોળ પાપડી પણ કહે છે. અને અમારે ત્યાં માતાજીના જ્યારે પ્રસાદીમાં જે બનાવવાની હોય તેને અમે કડા પણ કહીએ છીએ. તો ઘણા બધા અલગ અલગ નામ છે. તમે કયા નામથી ઓળખો છો તે મને, અને કયું નામ કહો છો એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે જે આ લોટ છે તેને લો ફ્લેમ ઉપર જ કરવાનો છે, જેનાથી એકદમ સરસ એવી
તે શેકાશે અને તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. જો હાઈ ફ્લેમ રાખીએ કે મીડિયમ ફ્લેમ રાખીએ ને તો કેવું થાય, લોટ જલ્દીથી શેકાઈ જાય અને જે આપણે જોઈએ છીએ એવું તેનું રિઝલ્ટ ન આવે. એટલે લો ફ્લેમ ઉપર શેકવું એટલે સરસ એવો થશે. આ રીતે જ્યારે પહેલાં કન્સિસ્ટન્સી કેવી હશે તો તમે જોશો કે થોડુંક થીક એવું લાગશે. જેમ જેમ તે શેકાશે તેમ તે હળવો થતો જશે અને સુગંધ આવવા લાગશે. આ રીતે સુગંધ આવવા લાગે અને સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે જે પાવડર છે ગુંદનો એ સૌથી પહેલાં એડ કરી દેશું. એટલે સરસ તે ફૂલાઈ જાય. ત્યારબાદ તે ફૂલાઈ જાય ને પછી આપણે ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરીશું. તેને પણ થોડીક વાર માટે હલાવી લેશું. હવે ડ્રાયફ્રૂટનો પાવડર અને ગુંદ એડ કર્યું ને એટલે મને થોડું ઘી ઓછું લાગેલું એટલે મેં ફરીથી એડ કરેલું છે. અને તમારે જો પહેલાં જ એડ કરેલું હોય અને કન્સિસ્ટન્સી બરાબર હોય તો નાખવાની જરૂર નથી. હવે બંને વસ્તુને સરસ એવી કરી લેવાની છે ને લોટ સરસ એવો આપણો શેકાઈ ગયો છે. આમાં ઘણી વખત એવું પણ બની શકે કે તમે રાગીનો લોટ લીધેલો હોય ને તો એ લાલાશ પડતો હોય છે. એટલે તમને ખ્યાલ ન આવે પણ સુગંધ આવશે ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણે 2 ચમચી જેટલો મેં ચોકલેટનો એટલે કે કોકો પાવડર લીધેલો છે જે સ્વીટ નથી, એકદમ 100% કોકો પાવડર હોય ને એ છે. તો મેં એ એડ કર્યો છે. તમારે થોડો વધારે એડ કરવો હોય તો પણ કરી શકો છો. કારણ કે જો રાગી છે ને તેનો કલર થોડોક ડિફરન્ટ હોય છે. તો એ કલર જોઈને બાળકો ઘણી વખત ખાતા નથી હોતા. રાગીનો ટેસ્ટ પણ ભાવતો નથી હોતો અને સાથે ડ્રાયફ્રૂટ પણ ભાવતા નથી હોતા. તો આ રીતે ચોકલેટવાળું દઈએ ને તો આરામથી ખાઈ લે છે. હવે આ રીતે જ્યારે બધી વસ્તુ સરસ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તરત જ નીચે ઉતારી લેશું. 30 સેકન્ડથી 1 મિનિટ જેવું આપણે તેને હલાવી લેશું નીચે ઉતાર્યા પછી. કારણ કે અત્યારે શિયાળો છે તો જલ્દી તે ઠંડુ થવા લાગે એટલે આપણે વધારે વખત તેને ઠંડુ નહીં કરીએ. 30 સેકન્ડથી 1 મિનિટ જેવું જ તેને ઠંડુ કરવાનું. ત્યારબાદ તરત જ આપણે ગોળ એડ કરી દેશું. જો વધારે તે ઠંડુ થઈ જશે તો ગોળ મેલ્ટ પણ નહીં થાય, નાના નાના પીસીસ રહી જશે. એટલા માટે આ રીતે ગોળ એડ કર્યા પછી આપણે સરસ એવું મિક્સ કરી લેશું. આ જે ગોળનું મેઝરમેન્ટ આપેલું છે મેં તે પરફેક્ટ છે. એકદમ સરસ એવી માપની જ આ સ્વીટ એવી સુખડી તૈયાર થશે. અને આ સુખડી એવી બને છે કે જે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ નહીં બનાવી હોય ને તો પણ આરામથી બનાવી લેશે અને સરસ એવી થાય છે. હવે આપણે જે એક પ્લેટ છે તેને ઘીથી ગ્રીસ કરેલી હતી તેની ઉપર જ આપણે એડ કરી દેશું અને સરસ એવી ઢાળી દેશું. ત્યારબાદ ઉપર જે ટોપરાનું ખમણ છે તે આપણે લગાવી દેશું. તમારે ટોપરાનું ખમણ આ રીતે ગાર્નિશ ન કરવું હોય, નીકળી જતું હોય તો અંદર પણ એડ કરી દેવું. જ્યારે આપણે ગોળને મિક્સ કરતા હોય ત્યારે પણ એડ કરી શકાય એટલે સરસ એવું મિક્સ થઈ જાય. હવે આ રીતે જ્યારે આપણે બધું વસ્તુ સેટ થઈ જાય પ્લેટમાં, થોડીવાર પછી તરત જ આપણે તેના પીસીસ કરી લેશું અને તેને ઠંડી કરવા માટે રાખી દેશું. થોડી ઠંડી થઈ જશે, માઇનર એવી હલકી ગરમ હશે ને ત્યાં પણ તે સરસ એવી થઈ જશે. તમે પીસીસ તેને બહાર કાઢી શકો ને એટલી થઈ જશે. આ રીતે જો તમે સુખડી બનાવશો ને તો ખાવામાં પોચી, ગરમા ગરમ તો મજા જ આવી જશે. ઘરમાંથી સુગંધ એટલી સરસ આવતી હશે ને કે વાત ન પૂછો. અમે ઘણી શિયાળામાં અલગ અલગ રીતની સુખડી બનાવતા હોઈએ છીએ. જે મેં અગાઉ પણ શેર કરેલી છે. નોર્મલ સુખડી છે જે આપણે મહોડીમાં ખાઈએ ને એ રીતની સુખડીની પણ વિડીયો શેર કરેલો છે. બધા મસાલા એટલે કે ઓસળિયા એડ કરીને પણ સુખડી બનાવેલી છે. જે કાટલું પાક કહીએ જે સુવાવડમાં બનાવતા હોય તેની પણ રેસીપી શેર કરેલી છે. જરૂરથી મારી ચેનલની વિઝિટ કરજો અને એ સુખડી પણ બનાવજો. બહુ સરસ એવી બને છે. તમને આ એમનેમ પણ મજા આવી જાય ને એવી બને છે અને ખાવામાં એકદમ પોચી એવી બને છે. આમ કડક, આમ સાવ પોચી એવી આ સુખડી બનીને તૈયાર થઈ છે. જરૂરથી આ ફ્લેવરવાળી, રાગીવાળી સુખડી બનાવજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ક્યારેય આવી સુખડી બનાવો છો કે નહીં અને કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો. અને જો રેસીપી આજની સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.